તો શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે લોકો ઠંડીમાં ગરમ પાણીથી નાહવાનું પસંદ કરે છે। મોટાભાગના લોકો પાણી ગરમ કરવા માટે ગેસ ગીઝરનો ઉપયોગ કરે છે ત્યારે ગેસ ગીઝર વાપરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। પાલનપુરમાં ગેસ ગીઝરથી ગુંગળામણમાં 13 વર્ષની કિશોરીનું મોત થઈ ગયું છે। આબુ હાઈવે પાસેના તિરુપતિ રાજનગરમાં નાહવા ગયેલી કિશોરી મૃત બહાર મળી આવ્યો છે ત્યારે 13 વર્ષીય દુર્વા વ્યાસ નાહવા ગયા બાદ મોડે સુધી બહાર ના આવતા પરિવારે દરવાજો તોડી બહાર કાઢી। જોકે દુર્વાને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી। ગેસ ગીઝરને કારણે ઉત્પન્ન થયેલા કાર્બન મોનોક્સાઇડને લીધે ગુંગળામણથી દુર્વાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। તો ગેસ ગીઝરના ઉપયોગ લઈને અનેક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। સમયાંતરે ગેસની પાઇપ ચેક કરતા રહેવું જોઈએ। શક્ય હોય તો સોલાર ગીઝરનો ઉપયોગ કરવો જોઈએ। વધુ માહિતી સાથે સંવાદદાતા મોગજી જોડાઈ ગયા છે। મોગજી, શિયાળાની સિઝન છે ત્યારે ગીઝરનો ઉપયોગ મોટા પાયે લોકો કરતા હોય છે અને તેવા લોકો માટે આ ચેતવતો કિસ્સો સામે આવ્યો છે। એક યુવતીનું મૃત્યુ થઈ ગયું છે। એ ચોક્કસ દીપિકા, જે પ્રમાણે શિયાળાની સિઝનમાં ઠંડીની મોસમમાં જ્યારે લોકો ગરમ પાણીથી નાહતા હોય છે કે ગરમ પાણીનો ઉપયોગ પણ વધી જતો હોય છે આ સિઝન દરમિયાન, અને તેના માટે દરેક ઘરોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે ગીઝરનો ઉપયોગ થતો હોય છે ગરમ પાણી કરવા માટે, ત્યારે ગરમ પાણી કરવા માટેના ગીઝરમાં જે ઘટના પાલનપુરમાં સામે આવી છે, પાલનપુરમાં ગેસ ગીઝરની ગુંગળામણથી એક કિશોરીનું મોત થયું હોય તેવી ઘટના સામે આવી છે। આબુ હાઈવે પર આવેલી જે તિરુપતિ રાજનગર સોસાયટી હતી ત્યાં સોસાયટીમાં ઘટના સામે આવી છે। 13 વર્ષીય જે કિશોરી હતી તે પોતાના બાથરૂમમાં નાહવા જતા ગેસ ગુંગળામણ થતા આ ઘટના બની હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। જે પ્રમાણે મોડે સુધી બાથરૂમથી બહાર ના આવતા પરિવારે દરવાજો તોડીને બહાર નીકાળી હતી યુવતીને અને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કરી હતી। એટલે કે આ 13 વર્ષની દીકરીના અવસાનને પગલે અત્યારે તો આ સમગ્ર જે પંથકમાં માતમ છવાયો છે, પરંતુ જે પ્રમાણે ગેસ ગીઝર વાપરતા લોકો માટે પણ આ લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય છે। કેમ કે જે પ્રમાણે શિયાળાની સિઝનમાં દરેક લોકો પોતાના ઘરોમાં ગેસ ગીઝરનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે ગેસ ગીઝરથી જે બનેલી ઘટના છે અને તેને લઈને આ સમગ્ર પંથકમાં હરેરાટી વ્યાપી છે। ત્યારે જે પ્રમાણે આ ગેસ ગીઝર વાપરવામાં આવે છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને હાલ તો તપાસ હાથ ધરાઈ છે। જી આભાર મોગજી વિગત આપવા બદલ।